નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે વન્યજીવો માનવ વસાહતો તરફ આવી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના ધારાશાહગીરી 24C વિસ્તારમાં એક અજગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ધારાગીરી 24C ખાતે આવેલા યોગીરાજ એપાર્ટમેન્ટ સામે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીનો આઈસર ટેમ્પો પાર્કિંગમાં ઊભો હતો. વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આશરે 4 થી 5 ફૂટ લાંબો અજગર ટેમ્પાની કેબિનના ઉપરના ભાગે ચડી ગયો હતો. સવારે ટેમ્પો સંચાલક પોતાના વાહન પરથી તાડપત્રી હટાવવા ગયા ત્યારે કેબિન પર અજગર જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ સામાજિક કાર્યકર નૈનેશભાઈ નાયકનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. અજગરના સુરક્ષિત રેસ્ક્યુ બાદ સ્થાનિકો અને ટેમ્પો ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ કરાયેલા અજગરને વન વિભાગની સૂચના મુજબ તેના કુદરતી અને સુરક્ષિત આવાસમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.